જેથી મારા બાપ લખમણિયા ને જેથી હાલડીએ બોલાયો ને તેથી જામા ભાઈ પટેલ કોળી પટેલ ઈમના જોશી હતા જામા દાદા કોળી હતા કે લખમણિયા આલે જ આવી હાલડીએ ઈ કાંધે ની ગાળીઓમાં ભેટી તલાવડી મિત્રો હાલડીએ દેવીનો બસકો હાલડી આમ થયા હાલડી તો હુકાઈ ગઈ લખમણ દાદા કહે છે કે હે જામા ભાઈ હાલડી હુકાઈ ગઈ તમારું લખમણિયાનું શું થાય આમ નો અડાય કે જો મારા લખમણિયાના હાથે હેઠું ઉતરવું હોય તો આજ નહીં કાલે હું લખમણિયો આવું અને હાલડી લીલી થાય તો હું લખમણિયો ઉતારું ન કરું અડું મિત્રો દેવીએ હુકાઈ ગયેલી હાલડીને લીલી કરી લખમણ દાદા જાય આમ જોયું એટલે હા ભાઈ રામા ભાઈ દેવી તો છે લખમણ દાદા ઉતારવા જાય એટલે દેવીનો બસકો ઉપર હાલવા માંડ્યો કે મને શું સાંભળ્યું કે હા ભાઈ લખમણિયા મારા પેથિયાની દેવીની વાતો સાંભળ અને લખમણિયા મને પેથિયાની અગવડ મને ભીમલાલી વિશ્વાસી ઉકલાલી દેવીએ કીધું હેઠી ઉતરું અને આ બસકો રહ્યો નહીં બાર ભાઈઓ ને કોઈ મારી ગરીબ વસ્તી આવે ને આના દર્શન તો લખમણિયા ભીમલાની દેવી પેથિયાની દેવી કોઈ ના પાય કે મને નહીં ના પાય ઉતર્યો છે બસકો લઈને જ્યારે ખીતલાની જગ્યાથી ઉપર આવે બહુ કોદાળીઓ આવી લખમણ દેવીએ વાંજા મેણે વાંજા છેલ્લે એવું લખમણ દાદા કે વળી એક દાન મારા હોનાના નળિયા લખમણિયાને કરી દે તને દગાવડી કીધું જા તને હોનાના નળિયા કરી દે દેવીએ દગાવડી મારા બાપ ભીમલાની દેવી મારા બાપ કે છે લખમણિયાના હોનાના નળિયા અને તેથી ગરીબ ભાઈઓ આવ્યા ને ખબર પડી એટલે હાલો ને લખમણિયો દેવી આવ્યો તેથી એ ગરીબને જવાબ નો દીધો મારા બાપ લખમણ એની જવાબ દેવી અવળું પડી ગઈ આય બરા લખમણિયા એક ઘડી અમે આય નહીં લો તો હાલ મને ખુદામણ જગ્યા મૂકી દે મને મૂકી જા ગરીબ મારી વસ્તી પાયે મને મૂકી મરી રાધા વસ્તી પાયે મારા બાપ બેટી આવી